નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઉદાહરણો પ્રકરણ 1માં ઉદાહરણો જે છે એ ગણેલા છે લાસ્ટ લેક્ચરમાં, અને આશા રાખું કે આ ઉદાહરણો એક વખત જાતે ગણી અને તમે સમજી લીધેલા હશે. લગભગ એકાદ ઉદાહરણ છે એ બાકી છે. આઈ થિંક ઉદાહરણ 1.13 આપણે બાકી રહ્યું છે, તો ત્યાંથી આપણી આ લેક્ચર છે એ આગળ વધારી. ઉદાહરણ 1.13 સ્ટેટમેન્ટ, તમારી પાસે ટેક્સ્ટ બુક છે, સ્ટેટમેન્ટ જોજો. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ. ઉદાહરણ 1.13 તમને શું કીધું છે? જેડી વિદ્યુતભાર ધરાવતું ધન ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ આર કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. હકીકત નથી, પણ આપણે ધારવાનું છે. માનો કે આ જે વિદ્યુતભાર છે એ પ્લસ જેડી છે, તો કેન્દ્રથી આર અંતરે ઋણ વિદ્યુતભાર વડે આ કેન્દ્ર ઘેરાયેલું છે અને નિયમિત ઘનતા છે એવું એમને આપણને કીધેલું છે. ઓકે, તો સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ વિદ્યુતભાર ક્યાં છે? કેન્દ્રમાં. અને બાકીના વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર છે, અને કુલ વિદ્યુતભાર શૂન્ય છે. રકમ આપણને કીધું છે, અને સ્વાભાવિક છે, હોય જ. પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. એટલે અત્યારે આ જે વિદ્યુતભાર કુલ છે એ શૂન્ય છે, તો પછી તમે એવું લખી શકો કે આર ત્રિજ્યાના ગોળામાં નિયમિત રીતે વહેંચાયેલો વિદ્યુતભાર કેવો? ઋણ વિદ્યુતભાર. કારણ કે આ વિદ્યુતભાર ક્યાં છે? કેન્દ્રમાં છે. તો ઋણ વિદ્યુતભાર કેટલો થશે? -ZE જેટલો. કારણ કે કુલ વિદ્યુતભાર છે કેટલો? 0. પ્રશ્ન શું પૂછેલો છે આપણને? આ મોડેલ માટે ન્યુક્લિયસ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ન્યુક્લિયસ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય આપણે ગોતવાનું છે. ઓકે, હું એક કામ કરું, જે કેન્દ્રમાં રહેલો વિદ્યુતભાર છે એને આપણે બિંદુવત ધારીએ અત્યારે. બાકીનો જે વિદ્યુતભાર વહેંચાયેલો છે સમગ્ર ગોળા ઉપર રકમના વિધાન પ્રમાણે, તો એના માટે હું વિદ્યુતભાર ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરું. શું કામ એની ચર્ચા આપણે હમણાં કરી? તો ρ બરાબર વ્યાખ્યા શું છે આપણી પાસે? કદ વિદ્યુતભાર છેદમાં કદ. વિદ્યુતભાર કેટલો? -ZE છેદમાં કદ 4/3 πr ઘન. આ ρ થયું. મતલબ કે કુલ વિદ્યુતભાર છે -ZE એ 4/3 πr ઘન એને ગુણ્યા ρ જેટલો હોય. હવે આપણો જે ટાસ્ક છે એ શું છે? કેન્દ્રથી આર અંતરે. હવે એમાં બે ઓપ્શન મળે મિત્રો. કેન્દ્રથી આર અંતર, તો હવે એ આર અંતર છે એ ગ્રેટર ધેન કેપિટલ આર પણ હોઈ શકે અથવા લેસ ધેન કેપિટલ આર પણ હોઈ શકે. તો બંને માટે આપણે ગણતરી કરીએ. પહેલા હું કેન્દ્રથી આર
લેસ ધેન r માટે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરું. ઓકે, એના માટે આપણે શું કરવાનું છે? કેન્દ્રથી r અંતરે એક ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે. આ જેડી આપણે બિંદુવત લઈ લીધું. આ આપણું પરમાણુ છે, એની સાઈઝ હું બતાવું છું. અને આપણે જે ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે એ કેન્દ્રથી r અંતરે ધારેલું છે. સમકેન્દ્રીય એવું ગાઉસિયન પૃષ્ઠ આપણે ધાર્યું. કેન્દ્રથી સ્મોલ r અંતરે which is less than capital R. હવે તમારું કામ શું? આના ઉપર ખંડ ધારી અને ગાઉસનો નિયમ એપ્લાય કરવાનો છે. તો કુલ ફ્લક્સ બરાબર સંકલન E ડોટ ds પૃષ્ઠ પર is equal to sigma q by epsilon 0. અહીંયા sigma q એટલે શું? આપણે ધારેલી સપાટીની અંદર પડેલો, એટલે આ સપાટી આપણે ધારી લઈ ગાઉસિયન પૃષ્ઠ ત્યાં ધારેલું છે સમકેન્દ્રીય r ત્રિજ્યાનો ગોળ, અને શરત તો ઉપર આપણે આપેલી જ છે, લેસ ધેન r છે. હવે અહીંયા શું થશે મિત્રો? સમિતિના આધારે એવું કહેવાય કે આ જે આખી સપાટી છે સ્મોલ r ત્રિજ્યાની, એના ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ અચળ આવશે સમિતિના આધારે, કારણ કે વિતરણથી સમિત છે કેન્દ્રથી, તો એને હું બહાર રાખી શકું ગણતરીની. એટલે E સંકલન ds. બીજું આમાં જે થીટા ફેક્ટર આવશે, દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર નીકળે છે. જે ક્ષેત્રફળનો સદિશ છે એ ઇંચ દિશામાં આવશે બહારની બાજુ. તો થીટા જે આ ડોટ ગુણાકારમાં આવે 0 આવે, અને જો થીટા 0 હોય તો ds cos 0 1 થઈ જાય. મતલબ મારી પાસે આ એક જ પદ બચે પૃષ્ઠ પર. E સંકલન ds મતલબ ખંડોને આપણે ઉમેરવાના છે, એટલે અહીંયા શું આવશે? 4πr². આ બાજુનું પદ આપણે કેલ્ક્યુલેટ કરી લીધું. હવે મારી પાસે આ બાજુ શું છે? સિગ્મા q ઘેરાયેલો વિદ્યુત ભાર. તો ઘેરાયેલો વિદ્યુત ભાર મને ગણવો હોય તો સિમ્પલ ટ્રિપલ પ્રોડક્ટ મૂકી શકાય. બે જાતના વિદ્યુત ભાર છે અંદર મિત્રો. એક કયો? કેન્દ્રમાં પડેલો ધન ભાર, અને બીજો કયો? ઋણ ભાર. એટલે આપણે બૈજિક સરવાળો અંદર કરવાનો આવે, એટલે પ્લસ ZE પછી પ્લસ ભાર ઘનતા ગુણ્યા 4/3 પાઈ સ્મોલ r ઘન. આપણે ટ્રિપલ પ્રોડક્ટ મૂકેલો છે કે એકમ કદમાં ρ જેટલું, તો 4/3 પાઈ r ઘન. કારણ કે આપણે શું કરવાનું છે? આપણે ધારેલી સપાટીની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર લેવાનો છે. તો આપણો ઋણ વિદ્યુત ભાર છે હાજર બધે, પણ ગાઉસના નિયમ પ્રમાણે આપણે ક્યાં લેવાનો છે? આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુત ભાર. એટલે ઈ થશે 4/3 પાઈ સ્મોલ r ઘન Na ગુણ્યા ρ. અને હવે છેદમાં એપ્સિલોન 0. હવે આનું થોડું સાદું રૂપ આપી તો E 4πr². આ બાજુ પ્લસ ZE, પછી ρ ની કિંમત આપણે ઓલા પડેથી મૂકી દઈએ, પ્લસ બ્રેકેટમાં માઈનસ ZE ના છેદમાં 4/3 પાઈ કેપિટલ R ઘન. આ ભાર ઘનતાની વ્યાખ્યા. એને ગુણ્યા બાજુમાં જે છે 4/3 પાઈ સ્મોલ r ઘન. ઓકે, છેદમાં એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ. હવે અહીંયા શું પદ વધશે? પ્લસ ZE, પછી આ થઈ જશે માઈનસ 4/3 પાઈ કેન્સલ, વધે અહીંયા ZE, બાજુમાં r નો ઘન છેદમાં કેપિટલ R નો ઘન, અને એઝ એ હોલ એપ્સિલોન 0 છેદમાં આ બાજુ કયું પદ છે? E 4 પાઈ સ્મોલ r1. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર બરાબર શું મળશે? આમાંથી હું ZE કોમન લઈ લઉં. ZE છેદમાં એપ્સિલોન 0 આ સાઈડ મૂકી દઈ, તો બ્રેકેટમાં શું છે આપણી પાસે? 1 - r ઘન છેદમાં કેપિટલ R ઘન. ઓલા પડેથી 4 પાઈ r વર્ગ આ બાજુ આવશે, 1/4 પાઈ r વર્ગ.
આને થોડું રીઅરેન્જ કરીએ. વિદ્યુત ક્ષેત્ર બરાબર ZE ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0. હવે મારી પાસે જે સ્મોલ r ઘન છે એને હું બ્રેકેટમાં લઈ જાઉં છું, તો ઇન્ટુ બ્રેકેટ 1/r સ્ક્વેર, અને અહીંયા આવશે r ઘનના છેદમાં r સ્ક્વેર, એટલે એમાં 1 r અંશમાં વધશે. આ આપણું વિદ્યુત ક્ષેત્ર થયું. ક્યાં? લેસ ધેન r માટે. મતલબ કે આપણે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે, કેપિટલ R, મતલબ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે આવું આવે છે, 1/r². આગળ અચળાંક 1/r² -r/r³. બીજી શરત, કેન્દ્રથી r ગ્રેટર ધેન r માટે હું આ બાજુની આકૃતિ ડ્રો કરું છું. નંબર 2, કેન્દ્રથી r ગ્રેટર ધેન r માટે. હવે આ આપણું પરમાણુ, અહીંયા આપણો ધનભાર પડેલો છે, આ કેપિટલ R, અને હવે આપણે પૃષ્ઠ ધારવું પડે ક્યાં? R which is greater than R. આ ગાઉસિયન પૃષ્ઠ આપણે ધારેલું છે, બાકી આખું નથી લખતો, ખાલી r ત્રિજ્યાનો સમકેન્દ્રીય ગોળો આપણે અહીંયા વિચારેલો છે. હવે આ જગ્યાએ આપણો ધનભાર પડેલો છે, આ જગ્યાએ ઋણભાર છે, અને પરમાણુની સાઈઝ અહીંયા પૂરી થાય છે કેપિટલ R ઉપર. ઓકે, હવે આપણે સેમ એપ્લિકેશન કરી તો આ જે સ્ટેપ છે એ એમને એમ રહેવાનું છે. E4πr2, E4πr2. એમાં અત્યારે જે r છે એ ગ્રેટર ધેન કેપિટલ R છે, બાકીનું એઝ ઇટ ઇઝ આ બાજુ છે, દેખાય છે, કારણ કે ખંડનો સદિશ તમે લો અને વિદ્યુત ક્ષેત્ર લો તો ત્રિજ્યાવાળથી બહારની બાજુ ક્ષેત્ર અને ખંડનો સદિશ એક જ દિશામાં આવે. ઓકે, આ સાઈડ જે આપણે વિદ્યુત ભાર ગણવાનો છે, કયો? આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુત ભાર. આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુત ભાર બધો આવી ગયો, પ્લસ ZE અને માઇનસ ZE. આખું પરમાણુ આપણને શું કીધું છે રકમમાં? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો સિગ્મા Q બરાબર તો 0 થવાનું. કુલ વિદ્યુત ભાર જેટલો ઋણ ભાર છે એટલો ને એટલો ધન ભાર છે, અને બધો જ વિદ્યુત ભાર અંદર કવર થઈ જાય છે, તો ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ E ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. અંદરના વિસ્તારમાં અંતર ઉપર આધાર રાખે છે. અંતર જે રીતે તમે લો r લેસ ધેન, એ પ્રમાણે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. રેડી? બહુ ખાસ આપણે ભેજું વાપરવાનું નથી થતું ગાઉસની એપ્લિકેશન કરવા માટે. તમારું કામ ફક્ત યોગ્ય એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું, જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે એ જગ્યાએ. બીજું, ગાઉસિયન પૃષ્ઠ તમે એવી જ રીતે ધારો કે જેથી કરીને ભૂમિતિની ચોકસાઈ અને વિદ્યુત ક્ષેત્રની નિયમિતતા મળે, એટલે આ સ્ટેપ ઈઝી થઈ જાય. બાકી વચ્ચે છે ઘેરાયેલો વિદ્યુત ભાર ગણવાનો, તો એ કોઈને કોઈ મેથેમેટિકલ સિક્વન્સ ઉપરથી તમને મળી જાય, એટલે કોઈ પણ સંમિત વિદ્યુત ભાર વિતરણ તમે ઈઝીલી ગણી શકો. ઓકે, ઉદાહરણ 1.13 આને આપણે પૂર્ણ વિરામ કરીએ. થિયરી પ્લસ ઉદાહરણ મિત્રો આપણે ગણી લીધા. હવે બચે છે આપણી પાસે સ્વાધ્યાય. ઓકે, સ્વાધ્યાયનો મતલબ શું? સ્વ અધ્યયન. એટલે અત્યારે આપણે એક કામ કરશું, સ્વાધ્યાયમાં એક ઇન્ટરેસ્ટિંગ એપ્લિકેશન આપેલી છે, એ પહેલા ગણી લઈએ. બધા સિક્વન્સમાં આપણે સમ નથી ગણતા, પણ હું તમને કહું, સ્વાધ્યાયમાં .30 જે આપેલું છે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે મિત્રો, એટલે 1.30 આઈ થિંક, હા, એમાં એક સરસ મજાનું સ્ટેટમેન્ટ છે, આપણે થિયરીમાં પણ વચ્ચે વાત કરેલી છે, એટલે એને જોઈ. એમાં એવું કીધું છે આપણને કે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા લાંબા પાતળા તારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો.
આ જો યાદ આવે તો આપણે એક વિડીયોમાં અગાઉ જ્યારે આપણે સતત વિતરણની ચર્ચા કરતા હતા અથવા તો ગાઉસના નિયમની આપણે પહેલી એપ્લિકેશન જે કરેલી છે એ પહેલી એપ્લિકેશનમાં અનંત લંબાઈનો જે તાર છે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું છે. હવે એ ગાઉસની મદદથી હતું અને આમાં આપણને શું કહેવામાં આવ્યું છે? ગાઉસના નિયમની મદદ વગર. મિત્રો મેથડ સમજવા જેવી છે, કોમ્પિટિટિવ માટે બહુ ખાસ કામની છે અને આગળ જતા ચુંબકત્વમાં ફરીથી સેમ મેથડની જરૂર પડશે. ઓકે, ચેપ્ટર આશા રાખું છું કે એક વખત તમે કમ્પ્લીટ વાંચી લીધું હશે, ટેક્સ્ટબુકમાં વિડીયો જે છે એને સમજી લીધા હશે અને વિડીયો તો તમારી પાસે હંમેશ છે. કોઈ પણ ટોપિકમાં તમને એવું કન્ફ્યુઝન લાગે તો તમે ફરીથી વિડીયો જોઈ શકો છો. અને મેં પહેલા પણ કહેલું છે કે આપણે નોંધ રાખીએ કાચી, જેથી કરી અને ફ્યુચરમાં ગમે ત્યારે આપણે ડાઉટ સોલ્વ કરવાના થાય તો ઇઝીલી ડાઉટ સોલ્વ કરી શકાય. ઓકે, સ્વાધ્યાયમાં 1.30 તમને કદાચ એવું થાય કે ડાયરેક્ટ કેમ આવડો મોટો જમ્પ માંડ્યો છે. આ જે એપ્લિકેશન છે, આ જે મેથડ છે એ મહત્વની છે, એટલે મેથડ આપણે જોઈ લઈએ. શું કીધું છે? પાતળા લાંબા સુરેખ તારના કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈશું. અહીંયા નિયમિત ભાર ઘનતા આપણને આપેલી છે, નિયમિત રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા આપેલી છે. હવે આના માટે વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમની મદદ સિવાય આપણે ગણતરી કરવાની છે. એટલે એક કામ કરવું, અત્યારે લાંબા ને બદલે મર્યાદિત તાર માટે એક આપણે વ્યાપક પરિણામ બનાવીએ અને પછી એ જે પરિણામ આવે એની મદદથી લાંબો અથવા તો અનંત તાર હોય તો શું થાય એની ગણતરી કરશું. માનો કે આપણી પાસે આટલી લંબાઈનો તાર છે, મર્યાદિત લંબાઈ, અને હું અત્યારે L કહી દઉં છું, પછી આને એક્સટેન્ડ કરી દઈશું. એક કામ કરી, ભૂમિતિની સરળતા ખાતર આ જે તાર છે એની દિશામાં જ આપણે x અક્ષ સંદર્ભ લઈ લઈએ. હવે આપણો ટાર્ગેટ શું છે? તારથી કોઈ ચોક્કસ અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવાનું છે. માનો કે P બિંદુ. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે તારથી P બિંદુનું જ્યાં ગણવાનું લંબ અંતર એને હું સ્મોલ r કહી દઉં અત્યારે, મતલબ કે આ અંતર લંબ અંતર તારથી. ઓકે, હવે આપણું કામ જે છે એ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. મિત્રો ગાઉસનો નિયમ વાપરવાનો નથી, તો આપણી પાસે મુખ્ય હથિયાર કયું? બિંદુવત વિદ્યુતભાર નું ક્ષેત્ર E is equal to kq by r2. આપણા માટે આટલું કાફી છે. એટલે હું એક કામ કરું, આ તાર ઉપર કોઈ એક ખંડ લઉં, અતિ સૂક્ષ્મ એવો ખંડ, ભૂમિતિને ધ્યાનમાં રાખીને. ઓકે, તાર પર લંબાઈનો ખંડ હું ધારું છું, કારણ કે આપણી ભૂમિતિ કેવી છે? વન ડાયમેન્શનલ. પાતળો તાર છે એટલે વન ડાયમેન્શનલ કહેવાય. લંબાઈનો ખંડ dx હું ધારું, dx. તો હવે ખંડ પર વિદ્યુત ભાર કેટલો થશે? સિમ્પલ ટ્રિપલ પ્રોડક્ટ લાગે. એકમ લંબાઈ પર કેટલો? લેમ્ડા. તો dx લંબાઈ ઉપર કેટલો? લેમ્ડા dx. લેમ્ડા dx.
હવે આ P બિંદુ જ્યાંથી પાસ થાય છે એને હું y અક્ષ કહી દઉં, આને હું ઉગમ બિંદુ કહી દઉં, જે જંકશન મળે છે તાર પર. વિદ્યુત ભાર ક્યાં પડેલો છે? તાર પર. અને આ જે અંતર છે એ હવે મારા સંદર્ભ પ્રમાણે y લખવામાં વાંધો નહીં, કારણ કે આપણે અહીંયા y અક્ષ સંદર્ભ તરીકે લઈ લીધી છે ઊભી. ઓકે, આ ખૂણો 90 નો છે એ ધ્યાનમાં રાખશું આપણે. અને હવે ખંડ આપણો જ્યાં પડેલો છે, લાઈક આ જગ્યાએ સપોઝ ખંડ છે આપણો, તમારી મરજી પ્રમાણે તમે આખા તાર પર ગમે ત્યાં ધારી શકો. હવે આ જે ખંડ છે અહીંયાથી P બિંદુ અને હું જોઈન્ટ કરી દઉં, તો હવે શું બનશે? ખંડ પર વિદ્યુત ભાર આપણી પાસે છે, પછી ખંડથી P બિંદુનું અંતર તો ભૂમિતિ ઉપરથી દેખાય, આ કેટલું છે? y. આ કેટલું થાય? x. તો પછી ખંડથી અંતર, આપણા સૂત્રમાં જે અંતર આવે છે એ અંતર છે એને અહીંથી ભૂમિતિ ઉપરથી લખી શકાય. એટલે ખંડથી P બિંદુનું અંતર કેટલું થશે? x² + y² પાયથાગોરસ ની હાફ. ઓકે, આટલો ડેટા આપણી પાસે છે. હવે ખંડના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એને હું અત્યારે DE નામ પાડું, કારણ કે હજુ આપણી પાસે આખો તાર બાકી છે. એટલે ખંડના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રને આપણે નામ પાડ્યું છે DE બરાબર સૂત્ર પ્રમાણે અચળાંક k પછી dq અને છેદમાં અંતરનો વર્ગ. તો આપણા માટે જે અંતર છે r સૂત્રમાં એ કેટલું થશે? x² + y² ના હાફ, મતલબ વર્ગમૂળ નો વર્ગ, મતલબ 72. તો હવે આ જે છે એમાં હું dq ની કિંમત મૂકી દઉં એટલે સૂત્ર મળશે મને આ. આટલું વિદ્યુત ક્ષેત્ર થયું. ખંડના કારણે ધ્યાન રાખજો, મેથડ ખાસ સમજજો, ઘણા બધા પ્રશ્ન સોલ્વ કરવામાં મેથડ કામ લાગવાની છે. ખંડ ધારેલો છે, ખંડ ઉપર વિદ્યુત ભાર કેટલો આવશે એ આપણે ગણેલું છે. એટલે ફંડામેન્ટલ મેથડ ઉપર જઈએ છીએ આપણે. અને હવે ખંડથી અંતર ગોતી લીધું ભૂમિતિના આધારે, પછી એના કારણે ખંડના કારણે ક્ષેત્ર કેટલું બનશે P બિંદુ એ જોઈ લીધું. ઓકે, હવે આ ક્ષેત્ર છે એની દિશા કઈ બાજુ આવે? સ્વાભાવિક છે ખંડથી, મતલબ બિંદુવત વિદ્યુત ભારથી પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જ્યાં હોય ત્યાં ત્રિજ્યાવર્તી બારની બાજુ જો યાદ આવે તો r કેપ. તો આપણા માટે આ કઈ બાજુ આવશે? બારની બાજુ. આ રીતનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું અહીંયા DE સદિશ તરીકે. ઓકે, તો હવે મારે આને સદિશ તરીકે લેવું પડે, અને સદિશ તરીકે લીધા પછી એને એડ કરો એટલે આખા તારના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર થાય એ આપણને મળે. પણ અહીંયા એક વસ્તુ વિચારીએ આપણે કે અહીંથી, મતલબ ઉગમ બિંદુથી x જેટલા અંતરે એક ખંડ પડેલો છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર મને દેખાડે છે, બીજા ચરણનો સદિશ દેખાડે છે. તો હવે હું એટલા જ અંતરે આ બાજુ એક ખંડ વિચારું, કારણ કે ઉમેરવાના તો બધાને છે. તો એના કારણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવશે આ બાજુ આવશે, પહેલા ચરણનો સદિશ આવશે. અને હું જ્યારે આખા તાર પર ખંડોને ઉમેરવા જઈશ એટલે સ્વાભાવિક છે કે આ જે ખંડો છે એમાં પહેલા અને બીજા ચરણ માટે ઊભા ઘટકો જે છે એ એડ થવાના. એટલે હું અહીંયા વધારે સ્પષ્ટ કરું તો માનો કે આ ખૂણો આપણો થીટા છે, તો વિદ્યુત ક્ષેત્રના બે ઘટક પડશે, DE cos થીટા અને બીજું પડશે DE sin થીટા. બરોબર છે? DE cos થીટા. હવે આ જે cos થીટા ફેક્ટર છે આપણું એ કઈ આવે છે? y દિશામાં આવે છે, અને આ બાજુ આવે છે DE sin થીટા, જે થીટા આપણે નામ પડેલું છે એના આધારે. તો જુઓ તો DE sin અને આ બાજુ
જ્યારે તમે બીજો ખંડ સામેની સાઈડ એક્ઝેક્ટ લો છો તો એનો જે ઘટક આવશે એ આ બાજુ આવશે d sin θ. બીજું મૂલ્ય તો સરખા જ રહેવાના છે કારણ કે તમે લીધો છે ખંડ એક્ઝેક્ટ એટલા જ અંતરે. તો હવે એવું કહેવાય કે જ્યારે આપણે એડ કરશું ત્યારે આવા ઘટકો છે એકબીજાને નાબૂદ કરશે. સીધી વાત છે ને. પહેલા અને બીજા ચરણના જે સદિશો હોય એના x ઘટકો ધન અને ઋણ અનુક્રમે હોય, y ઘટકો એડ થવાના. y ઘટકો એટલે કોણ? આવા. તો de cos ઘટકો છે એને આપણે એડ કરવાના થાય છે. એટલે કે આ ઘટકો કેન્સલ થશે. તો હું બાજુમાં de cos ઘટકો લઈ લઉં. એટલે આ જે ઘટક છે cos θ, d એટલે કોણ? k લેમ્બડા dx છેદમાં x² + y² અને બાજુમાં cos θ. હવે આકૃતિની ભૂમિતિમાં જાઓ મિત્રો. cos θ એટલે તો આ જો θ હોય તો ભૂમિતિ પરથી એનો અભિકોણ આ બાજુ θ થાય અને એમાં cos ની વેલ્યુ એટલે શું થશે? y પાસેની બાજુ છેદમાં કર્ણ ઓલરેડી આપણી પાસે છે x² + y² ની ડોટ અડધી ઘાત. રેડી? આટલું વિદ્યુત ક્ષેત્ર છે એને મારે એડ કરવાનું છે આખા તાર પર. ઓકે, થોડુંક સાદુરૂપ આપી દઈ અને કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે હું એડ કરું E ને. હવે આમાંથી જેટલા અચળ હોય એને બહાર લઈ લઈએ. k લેમ્બડા પછી હમણાં હું y ને અંદર રાખું છું dx છેદમાં y dx છેદમાં x² + y² ની એક આખી ને એક અડધી ટોટલ ડોટ. અને આ ક્યાં લેવાનું છે? તારની લંબાઈ ઉપર આપણે સંકલન લેવાનું છે એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. હવે અહીંથી એક નવો પ્રશ્ન ઊભો થાય. આમાં ચલ કોણ છે? x. ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનું? તો કે 0 થી ફલાણું. ફલાણું મતલબ કે તારની લંબાઈ આ સાઈડ જે બચેલી હોય એવી જ રીતે તારની લંબાઈ પેલી સાઈડ જે બચેલી હોય ત્યાં સુધી લઈ જવાનું થાય છે. હવે આવા કેસમાં તો સંકલન થોડું હેવી થશે. ચલ x છે, નીચે એનું વિધેય છે, ઉપર એની પાછી ઘાત છે. તો હવે આવા સંકલનને સરળ બનાવવા માટે એક ખાસ જાતની મેથડ છે આદેશ. આદેશ મતલબ શું? તમારી પાસે જે ભૂમિતિ છે એમાં ચલ ચેન્જ ઓફ વેરિયેબલ આને કહેવાય. એટલે એમાં હું ચલને ફેરવું એવી રીતે કે જેથી કરીને આ સંકલન થોડુંક સરળ બને. હવે તમને તરત જ અત્યારે અંદાજ ન આવે પણ આ જે છે એ મેથડ 4-5 વાર યુઝ કરો એટલે તમને અંદાજ આવશે કે ભાઈ આપેલી ભૂમિતિમાં મારે આદેશ શું લેવાનો. મિત્રો આકૃતિમાં જો હું આકૃતિમાં tan θ ની વ્યાખ્યા લખું તો શું થાય? x છેદમાં y મળે. tan θ = what? θ ની સામેની બાજુ પાસેની બાજુ. હવે એમાં x બરાબર y ને હું સામે લઈ જાઉં tan θ થાય. આ આદેશ થયો. મતલબ કે x નામનો ચલ હું ખૂણા નામના ચલમાં ફેરવી નાખું છું. x નામનો ચલ છે એને આપણે ખૂણામાં ફેરવી નાખીએ છીએ. એનાથી શું બેનિફિટ થાય એ આપણે જોઈ લઈએ. એટલે x ચલને ફેરવી. હવે પ્રશ્ન એ થાય કે x ની જગ્યાએ હું આ લખી શકીશ તો મારે dx ની જગ્યાએ શું લખવાનું? તો હું એક કામ કરું. આ બાજુ ચલ કોણ છે? θ. તો θ ની સાપેક્ષે હું ફરીથી વિકલન કરું. એટલે dx/dθ બરાબર d/dθ. એટલે કે આમાં y તો અચળ જ છે. થોડાક સૂત્રો આપણે યાદ રાખવા પડે. tan θ નું વિકલન sec² θ થાય. હવે આ આપણે યાદ રાખવું પડે. ઘણા બધા એવા નાના નાના કટકા આપણે યાદ રાખેલા છે. તો dx બરાબર y sec² θ dθ થાય. મતલબ આપણા ચલ માટેના બે સ્વરૂપ છે અહીં આપણને મળી ગયા છે જે આ સંકલનમાં મૂકી શકાય. ઓકે, તો હવે આ સંકલનને હું ફેરવી નાખું છું. મારે શું કરવાનું છે? k લેમ્બડા y જો તો અચળ છે, તારથી લંબ અંતર એને બહાર લઈ લે એટલે થોડીક વાર લડે નહીં. E બરાબર k લેમ્બડા y. ઓકે, સંકલન
dx ની જગ્યાએ શું લખી શકાય છે બાય sec વર્ગ થીટા d થીટા છેદમાં x ની જગ્યાએ શું લખવાનું છે બાય tan થીટા એટલે અહીંયા તમે લખો એટલે ઈ થાય y વર્ગ tan વર્ગ થીટા વત્તા y વર્ગ તો ઓલરેડી છે જ ની ડોટ ઘાત ઓકે હવે આમાંથી હું y વર્ગ કોમન લઈ લઉં છું મિત્રો ધ્યાન રાખજો નીચેના બ્રેકેટમાં y વર્ગ કોમન લઈ લઈ અને એને બહાર કાઢો તો એની કેટલી છે ઘાત 3/2 मतलब કે y નો ઘન થઈ અને બહાર નીકળશે ઉપર એક હજુ y છે એટલે સરવાળે k લેમ્બડા y સ્ક્વેર અને નીચે y નો ઘન થઈને બહાર આવે છે અંદર વધુ આપણી પાસે sec વર્ગ થીટા d થીટા અને હવે બ્રેકેટ ની અંદર તમે y સ્ક્વેર કોમન કાઢી લીધું છે તો હવે શું વધશે tan સ્ક્વેર પ્લસ 1 tan સ્ક્વેર પ્લસ 1 ની જગ્યાએ શું લખી શકાય sec સ્ક્વેર થીટા લખી શકાય અને sec સ્ક્વેર થીટા ની પાછી ડોટ ઘાત કૌંસની ઉપર પડેલી છે તો અહીંયા હાફ જાય એટલે અહીંયા વધે sec નો ઘન થીટા વધારે સાદું રૂપ શું થાય k લેમ્બડા 1 y કેન્સલ એટલે k લેમ્બડા અપોન y આ sec ઘન છે આ sec વર્ગ છે એટલે નીચે એક sec વધે અને ઉપર લઈ જાવ એટલે એનું cos થીટા થાય કારણ કે sec છે cos નો વ્યસ્ત છે આ મારું વિદ્યુત ક્ષેત્ર આવ્યું મિત્રો જુઓ કેટલું ઈઝી બની ગયું સંકલન હજુ પ્રક્રિયા બાકી છે સંકલન ઈઝી થયું સ્ટેપ ધ્યાનમાં રાખજો સંકલનને ઈઝી બનાવવા માટે આપણે ચેન્જ ઓફ વેરિયેબલ ની વાત કરેલી છે x ને બદલે આપણે થીટા માં એને ફેરવી નાખેલું છે ઓકે હવે આ સંકલન મારે ક્યાં સુધી કરવાનું થીટા આપણે ચૂઝ કરેલો ચલ છે આપણે પસંદ કરેલા ચલની કિંમત આપણે એવી રીતે સિલેક્ટ કરવાની આવે કે જેથી કરીને આપણને આપેલ તારનું વિતરણ અંદર કમ્પ્લીટ આવી જાય તો આકૃતિમાં જુઓ મિત્રો મેં જેને થીટા નામ પાડેલું છે એને હું અહીં સુધી લઈ જાઉં એટલે તારનો આ છેડો આવી જાય અને હું પાછળ લઈ જાઉં આ થીટાને અહીં સુધી એટલે પાછળનો તારનો કટકો આવી જાય એટલે મારે પાછળ જવાનું છે માનો કે θ2 સુધી અને આગળ આવવાનું છે માનો કે θ1 સુધી હું પાછળ જઉં છું એને મારે માઈનસ કહેવું પડે કારણ કે આપણો સંદર્ભ છે ત્યાંથી મારે આમ જવાનું છે ઈ બાજુના સંદર્ભ આપણા નેગેટિવ અક્ષ ઉપર છે કારણ કે ઉગમ બિંદુ આપણે વચ્ચે લીધું છે તો આ બાજુનું જે પદ છે ઈ નેગેટિવ આ બાજુનું જે પદ છે ઈ પોઝિટિવ તો મારું સંકલન છે ઈ ક્યાંથી ક્યાં સુધી આવે -θ2 થી θ1 ઓકે હવે અહીંથી આપણે જતા રહી તો E બરાબર k લેમ્બડા y cos થીટા નું સંકલન શું થાય યાદ રાખવું પડે sin થીટા -θ2 થી θ1 સંકલન માટે આપણને ખબર છે લિમિટ મુકાય એટલે k લેમ્બડા અહીં આવશે પહેલી લિમિટ sin θ1 પછી માઈનસ સંકલનના સૂત્રનો અને sin ઓફ -θ sin -θ2 બરાબર -sin θ2 થાય શું કામ અયુગ્મ વિધેય છે sin cos હોત તો પ્લસ આવે મતલબ એવો થયો કે આ લિમિટ તમે મૂકો એટલે બીજો એક માઈનસ આવશે જે અહીંયા એડ થાય sin θ2 આ આપણું વિદ્યુત ક્ષેત્ર થયું મર્યાદિત તારના કારણે k લેમ્બડા પાઈ બાય sin θ1 પ્લસ sin θ2 ક્લિયર આટલું મિત્રો k લેમ્બડા બાય બાય sin θ1 પ્લસ sin θ2 મિત્રો કોમ્પિટિટિવ માટે આ સૂત્ર બહુ કામ લાગવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર આવશે કઈ રીતે ત્રિજ્યાવર્તી બહારની બાજુ મતલબ તારથી લંબ એવી બહારની દિશામાં ધન ભાર માટે ઓકે હવે આ તાર જો અનંત લંબાઈનો હોય પહેલા એક ઈ ધ્યાનમાં રાખજો મિત્રો કે θ1 અને θ2 શું છે જે તે બિંદુથી તારના છેડાને જોતા બનતા ખૂણા તાર અહીંયા છે બિંદુથી θ1 θ2 મતલબ જે તે બિંદુથી તારના છેડાને જોતા બનતા ખૂણા
ઓકે, હવે આપણો આ તાર અનંત લંબાઈનો હોત તો શું થાત? અહીંયા દેખાય છે θ1 θ2 તાર છે એની લેન્થ વધે એટલે જો મિત્રો θ1 આકૃતિમાં મેચ કરતા જજો, θ1 વધે, વચ્ચા વચ્ચા ક્યાં સુધી જાય? તાર જો અનંત લંબાઈએ જાય તો θ ક્યાં જાય? સીધી વાત છે π/2 એટલે કે 90 એ જાય. એવી જ રીતે θ2 એટલે કે બંને છેડા જો લંબાઈ તો આ બંને π/2 થાય અને sin π/2 મતલબ sin 90 બરાબર શું થાય? 1 1 એટલે 1 + 1 કેટલા થયા? 2. અહીંયા સૂત્રમાં મૂકી એટલે E બરાબર શું મળશે? 2k λ/y. યાદ આવ્યું મિત્રો? થિયરીમાં આપણે આ બનાવેલું છે એક સ્વરૂપ 2k λ/y. y શું છે? તારથી લંબ અંતર. k ની જગ્યાએ 1/4πε0 મૂકો એટલે λ/2πε0 લંબ અંતર. આ અતિ લાંબા તાર માટેનું વિદ્યુત ક્ષેત્ર મળે. મેથડ ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો. મેગ્નેટિઝમમાં ફરીથી આપણે આ જ મેથડ કરશું અને એમાંય ખાસ આ જે સ્ટેપ છે અહીંયા ચેન્જ ઓફ વેરિયેબલના એને ધ્યાનમાં રાખવાના છે. હવે મિત્રો અહીંયા આ ચેપ્ટરની હું પૂર્ણાહુતિ જાહેર કરું છું. તમને એવું થાય મિત્રો કે જાહેર કરું છું મતલબ સ્વાધ્યાય તો બાકી છે? ના, એના માટે હું તમને સમય આપું છું મિત્રો. તમે સ્વાધ્યાય ગણો, સ્વાધ્યાયના દાખલા છે એ જાતે ગણવાનો પ્રયત્ન કરો જેટલા થાય એટલા. અને ફરીથી એક વખત પાછા આપણે યુ-ટર્ન મારશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 હવે શરૂ કરશું. સ્વાધ્યાય જે છે એ વર્ગના ફોર્મમાં. અને હવે પછી તમે જેમ આગળ વધો, માની લો કે ચેપ્ટર 2 છે તો એની થિયરી, એના ઉદાહરણો અને અમુક આવી ટિપિકલ મેથડ કેલ્ક્યુલેટ કરી એટલે આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક આખું પૂરું થાય. અને ઇલેક્ટ્રોસ્ટેટિક આખું પૂરું થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનો યુ-ટર્ન પાછો મારશું. કારણ કે તમે જ્યાં સુધી જાતે નહીં ગણો, ખાસ ધ્યાન રાખજો મિત્રો, મટીરીયલનો ઉપયોગ કર્યા વગર જે તે ટોપિક તમે એવું લાગે તો ફરીથી વિડીયો રિફર કરી લો, ફરીથી ટેક્સ્ટ બુક જોઈ લો અને સ્વાધ્યાયના દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો. અંદર કદાચ મુશ્કેલી આવે નો પ્રોબ્લેમ, આપણે છૂટા નથી પડી ગયેલા, પણ અત્યારે તમને એ ટાસ્ક દેવી જરૂરી છે. કારણ કે સ્વ અધ્યયન તમે કરશો તો આ ટોપિક મજબૂત થવાના છે. એટલે સ્વાધ્યાય માટે આપણે હોલ્ટ મારી જઈ, યુ-ટર્ન ફરીથી મારી અને પાછા સ્વાધ્યાયના પ્રશ્નો ગણશું, પણ વચ્ચે આપણે હોલ્ટ છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 શરૂ કરશું. હું પિનાકિન રાવલ અત્યારે રજા લઉં. થેન્ક યુ.